બગદાણા નવનીત બાલદિયા હુમલા કેસમાં વધુ એક મહત્વનો વળાંક સામે આવ્યો છે. મુખ્ય આરોપી જયરાજ આહિર સહિતના આરોપીઓની જામીન અરજી અંગે મહુવા કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ હતી અને આ સુનાવણી દરમિયાન પીડિત નવનીત બાલદિયા જાતે કોર્ટ પહોંચી વાદા અરજી રજૂ કરતા મામલો વધુ ચર્ચામાં આવ્યો છે. તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો ચુકાદો આવતીકાલ સુધી મુલતવી રાખતા હવે સૌની નજર કોર્ટના નિર્ણય પર છે. હવે વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં ખૂબ ચર્ચિત બનેલા બગદાણા હુમલા કેસમાં શરૂઆતથી જ ભારે વિવાદ રહ્યો છે, કારણ કે કોળી સમાજ રસ્તા પર ઉતર્યો, એસઆઈટીની રચના થઈ અને ત્યારબાદ મુખ્ય આરોપી જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં જેલવાસ દરમિયાન પણ આરોપી અંગે વીઆઈપી સુવિધાઓ મળતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા, જેના કારણે મામલો વધુ ગરમાયો. દરમિયાન આજે મહુવા કોર્ટમાં જયરાજ આહિર સહિત અન્ય આરોપી નાજુ કામડિયા, કાનુ કામડિયા, દિનેશ સોલંકી, સંજય ચાવડા અને અજય ભાલિયાની જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરાઈ હતી, જેમાં પીડિત નવનીત બાલદિયાએ ખુદ કોર્ટ પહોંચી વાદા અરજી રજૂ કરી હતી અને દલીલ કરી હતી કે આરોપીઓને જામીન આપવામાં આવે તો પુરાવાઓ સાથે ચેડા થવાની અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતા છે. આ તમામ દલીલો અને વાદા અરજી સાંભળ્યા બાદ મહુવા સેશન્સ કોર્ટે ચુકાદો આવતીકાલ સુધી મુલતવી રાખ્યો છે, જેથી હવે સમગ્ર પંથકમાં ચર્ચા ચાલી રહી છે કે કોર્ટનો નિર્ણય શું આવશે અને જો મુખ્ય આરોપી જયરાજ આહિરની જામીન મળે છે તો કોળી સમાજ તેની સામે શું પ્રતિક્રિયા આપશે. કારણ કે શરૂઆતથી જ આ કેસમાં કોળી સમાજનો આક્રોશ જોવા મળ્યો હતો અને અનેક વખત આંદોલનો પણ કરવામાં આવ્યા હતા. હવે જોવાનું રહ્યું કે કોર્ટનો નિર્ણય શું આવે છે અને તે નિર્ણય બાદ સમગ્ર મામલો કઈ દિશામાં આગળ વધે છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.